નમસ્કાર દર્શક મિત્રો, તાજી ખબરમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજસ્થાનના ઉપરવાસમાં વરસાદ પડી રહ્યો છે, તેના કારણે ગઈકાલે દાંતીવાડા ડેમમાં 16,800 ક્યુસેક પાણીની આવક થઈ હતી, જ્યારે હાલમાં દાંતીવાડામાં 3,590 ક્યુસેક પાણીની આવક ચાલુ છે, જેના કારણે તંત્ર દ્વારા બનાસ નદીમાં ન ઉતારવા માટે તેમજ દાંતીવાડા ડેમ ઉપર પ્રવાસીઓને આવવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। પરમ દિવસે ઉપરવાસમાં રાત્રે સારો એવો વરસાદ પડ્યો છે। એની આવક આપણને કાલ સાંજથી મળવાની ચાલુ થઈ છે। એમાં કાલ સાંજે આપણું લેવલ 10,000 ક્યુસેકથી વધીને લગભગ 16,900 ક્યુસેક જેવી આપણે રાત્રે આવક થઈ હતી। એના પછી સવારમાં એ આવક ઘટી છે। અત્યારે 3590 ક્યુસેકની હાલમાં આવક છે। જો ઉપરવાસમાં વધારે એવો વરસાદ પડશે તો આવક કદાચ વધશે, નહીતર પછી હવે આવક ધીમે ધીમે ઘટશે। હાલનું સપાટી લેવલ આપણું 579.80 ફીટ છે અને અત્યારે સ્ટોરેજ આપણું 41.30% છે। મારું નામ પ્રિયંકેશ આઢા, વર્ક આસિસ્ટન્ટ દાંતીવાડા ડેમ પેટા વિભાગ। દાંતીવાડા ડેમમાં સારી એવી પાણીની આવક થતાં આગામી દિવસોમાં ડીસા, પાટણ સહિતના વિસ્તારોમાં ઊંચાઈ માટે પાણી મળી રહેશે તેવી આશાઓ ખેડૂતો રાખી રહ્યા છે। દાંતીવાડા ડેમની હાલમાં 580 ફૂટ જેટલી સપાટી પહોંચી ગઈ છે। જો કે ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે, ત્યારે જો આ જ પ્રકારે પાણીની જ આવક ચાલુ રહેશે તો આગામી દિવસોમાં દાંતીવાડા ડેમના દરવાજા ખોલવા પડે તેવી પરિસ્થિતિ થઈ શકે છે। હાલમાં દાંતીવાડા ડેમમાં સારી એવી પાણીની આવક નોંધાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। રાજસ્થાન ઉપરવાસમાં વધુ વરસાદ થવાથી આજે ડેમમાં પાણીની આવક વધી છે। એના કારણે જે ખેડૂતો સિંચાઈને દ્વારા બોર દ્વારા ખેતી કરે છે એમના લગભગ 1,000 થી 1,200 ફૂટે પાણી અંદર જતા રહે છે, તો એના માટે આ એક મોટો ફાયદો છે। અને વત્તા જો પાણી છોડે તો એનાથી પણ ખેડૂતનું તળ ઊંચું આવે એવી ખેડૂતોની ખૂબ અપેક્ષા છે। શું કીધું પહેલા ખેતી નતા કરી શકતા? એનું કારણ કે ડેમમાં પાણીની આવક નથી, એટલે કઈ ખેડૂતો તો પ્રશ્નો કરતા પણ કોઈ જવાબો મળતા નહીં ઓછા પાણીના કારણે। પણ હવે પરિસ્થિતિ એવી હતી આ થોડા દિવસો પહેલા કે જ્યારે ડેમમાં પાણી ઓછું હતું અને પછી ખેડૂતોની એવી હતી કે તળ ઊંચો જઈ ગયો તો આપણે ખેતી શાના આધારે કરશો। પણ હવે અત્યારે પરિસ્થિતિ એવી સર્જાણી છે કે રાજસ્થાનમાં વરસાદ થવાથી ઉપરલા વાસમાં અત્યારે ડેમનો સપાટી વધી છે અને એના કારણે તળ ઊંચો આવે, પણ એમાં એક વખત જો પાણી આ નદીમાં છોડે તો ખેડૂતના આજુબાજુવાળા ખેતરોને આનો લાભ મળે અને બોરનો પાણી ઊંચો આવે તો ખેડૂત સારી રીતે ખેતી કરી શકે। શું નામ આપનું? જીવાભાઈ સુનિલસિંહ રાઠોડ, બનાસકાંઠા।